તો મિત્રો આપણે આ જગ્યાએ આવીશું ને આપણને કોઈક આવું ભયાનક લોકેશન જોવા મળશે. મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે આપણો સવારના 9:30 જેવું થયું છે અને ગાયો લઈને આવ્યા છીએ આ ખેતરની અંદર. હું તમને બતાવી દઉં. જો અંદર ખેતરમાં ચારીએ છીએ અત્યારે. અહીં આટલા બધા ચારી અને પાણી પીવડાવવા માટે જવાનું છે. બરાબર. જો ગાયો તો વહેલી ચરવા માંડી છે. ઘરોના બેટા ને એવું છે તો એમાં ગાયો ચરી રહી છે અત્યારે. જો ઊંચા ઈંડા ને એવું છે બધું બસ એમાં ચરું છું અત્યારે. તો વ્લોગમાં બને રહેજો, મળીએ પછી. પીવા આવી ગયા છીએ ગાયો લઈને. જો ગાયો બધી આવશે પાણી પીવડાવવા જવાનું છે. એટલે કાપા પડ્યો ને એટલે પાણી પડતો છે ગાયો. એક તો આમ ફરીને આવી છે અને બીજી બધી વાત થઈને જાય છે. પાડી ઘડી ઓળવી પડશે. ચમક ખાડામાં પાણી ઓછું થઈ ગયું છે એટલા માટે ઓળવી પડશે. નકર તો ચાલો રમતું. પાડી તરસી થઈ શકે એટલે ઉભર્યાનું તો નામ લેતી નહીં પણ ઊભી રાખવી પડશે. જો ગાય તો બધી જતી રહી પાણી પીવા માટે. પાડી એકલી બાચી છે. બકરી ચીડચીડાઈ જાય છે. બકરી આવે છે ચીડી. પાડી ઓળી છે આગળ. સારી ગાયો ચીડી જતી હતી આટલી ટાઈમ વધી ગઈ પાછી આવી ગઈ. પાડી એમ ઊભી રહે એમ નહીં. પાણી પીવા માટે જવાની તૈયારી કરો તો આપણે થોડા આગળ વધીએ. બરાબર. ગાયો હું તમને બતાવી દઉં છું. પાણી પી અને પીશે જો પીવાનું બાકી છે. પાડીને હું આમ કાઢવા દે લોકો ફરીને આવે ને તો બધી ચિંતા નહીં. એ ગાયો તો બધી પીને આવતી હતી પાછી. મળે બસ રેડી. પાણી પીને આવી. બીજી ગાય પાણી પીવું છે. જે ગાય છે હું તમને બતાવી દઉં. જો પીવું છે અને આટલા 3 પાછા ચીડી બાચી હતો એટલે આવું છે. પાડી દોડીને નાખે તો સારું છે. તો અમે ડાયરેક્ટ મળીએ ખેતરમાં જઈ. તેથી બને રહેજો બ્લોગની અંદર. જોઈ લો અરે ખેતરની અંદર બાવળિયાની આવીશ અને હું હેડી છે આ બાજુ. અરે ખેતરમાં ગા જઈશ ચરવા માટે. જો લંબી લાઈન હેડી આવે છે. તમને બતાવું. એક બકરીને બધું ચીડી છે. આ તો ગાય માટે ચરવાનું હોય છે. ચીડી ગાયો આવી જઈશ. લાઈન બંધ આવે છે તો તાપ બહુ નહીં ગઈશ. વાયરો આવે છે સરસ મજાનો. કોઈ ચિંતા છે નહીં. તો તાપ બહુ હતો આજના કાલના કરતી. આજ તો ઓછો તાપ છે. કાલ બહુ તાપ હતો. રડું સરો ગાય હેડી જણી રડી ને એવું. ફાઇનલી ગેસ હું આવી ગયો છું રોડ ઉપર. જોઈ લો. અને ગાયો આપણી બધી રોડની બાજુમાં ચરો. હિંડાવાળા ખેતરની અંદર હિંડાવાળું ખેતર છે એમાં આવી છે. પહેલા ખેતરમાંથી ડાયરેક્ટ જ આપણે આગળ બેસીએ ચોક. ગાયો હોય ચરું તો આગળ પછી પાણી પી ઘર બાજુ જાઓ. 3:30 જેવું થયું એટલે ચિંતા જેવું છે નહીં. 3:30 ક્યાં ઘર જાઓ ગયું. રોડ ઉપર બાઈકોને એવું થઈ ગયું છે. રાત તો હું એકલો શું કહીશ આજે તો. થોડો કંટાળો પણ આવી રહ્યો છે એકલો હોય એટલે. ગાયો તો પાણી પાયું
તો ચારે ને એટલા બધા અને પછી આવી ગયા હોય જો આટલા આવ્યા છીએ અને મળીએ એમાં પછી ડાયરેક્ટ જઈએ સમો ત્યાંથી આવી ગયો છે બેઠા છીએ અને ગાયો જોઈ લો બધી એટલે એમાં ઘર બાજુ રવાના કરીશ બરોબર. આ છે ગણપતિ દાદાનું મંદિર અને ગાયો અમુક બધી પાણી પીવા માટે રવાના થઈ ગઈ છે. હું તમને બતાવી દઉં જોઈ લો બધી હેડી જાય છે અને આ બાજુથી બકરી પણ આવી જશે. હવે આપણે જોઈએ મોરી તો ગણપતિ દાદાનું મંદિર હું તમને બતાવી દઉં. આખો ધોળ્યો છે ગાઈસ જોઈ લો. આ છે ગણપતિ દાદાનું મંદિર. તો કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં. ઓકે બધી ગાયો ચીકલીથી પણ આવી ગઈ છે અને બધી ગાયોમાં મોરી હેડી જઈ છે અને અમે ઘર બાજુ રવાના કરી છે. ખાડે પાણી પી સીધી લઈ જવાની છે ઘર બાજુ. આખલો બાખલો બધું દોડી ગયું છે અત્યારે. જો એક હરખી ચીજ ના જઈશું મસ્ત. તો ચલો મળીએ પછી. બધી ગાયો આવી રહી છે ચીડી ગુડીની બધી ગાયો છે જે ચેરાવે છે. એમાં જવાનું તો પાણી પી ગઈએ. બપોરે તો કટ લીધો હતો પાણીનો એટલે અત્યારે કટ લેવો નહીં. કડીક થાય ને એટલે એક વસ્તુ ના બતાવાય તમને જોવાની પણ મજા ના આવે. તો આમાં બધી ગાયો તો આવી જશે ચીર જોઈ લો. એક બે મિનિટ તમને બતાવી દઉં બધી ગાય બધી ગાયો આવશે આગળ આવી જઈશ. લોબી લાઈનથી છે તો એટલે એમાં આપણો બ્લોગ કરીએ છીએ એન્ડ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.